નવા વર્ષના સૌને ચર્ચા કરીને રામ રામ. મિત્રો, રાજનીતિની સાથે સાથે સમાજમાં એવી પણ પ્રવૃત્તિઓ આપણે કરીએ કે જેનાથી સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો, બેરોજગાર યુવાનો, શિક્ષણ, આરોગ્ય, બેરોજગાર મહિલાઓ માટે પણ આપણે કંઈક સારું કરી શકીએ. સાથે સાથે યુવા પ્રતિભા પણ ખીલે એ માટે પણ સારું કરી શકીએ. એ માટે પ્રાર્થના ફાઉન્ડેશન આવતીકાલે 25 તારીખે આપણે લોન્ચિંગ કરી રહ્યા છીએ. હું તમામ દ્વારકા જિલ્લામાં વસતા તમામ નાગરિકોને, ખંભાળિયા વિધાનસભામાં વસતા તમામ ગામોમાંથી સૌને આમંત્રિત પાઠવું છું કે પ્રાર્થના ફાઉન્ડેશન આપણે લોન્ચિંગ કરીએ છીએ. એ સાથે સારા વિદ્યાર્થીઓ, સારા અધિકારીઓ, સારા સમાજના આગેવાનો કે કલાકારો કે સમાજના ધાર્મિક આગેવાનો એમનો સન્માન સમારોહ પણ રાખ્યો છે. અને હું સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને પણ ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ કે આવો આપણે સ્નેહ મિલન કાર્યક્રમની સાથે સાથે પ્રાર્થના ફાઉન્ડેશનનું લોન્ચિંગ અને પ્રતિભાશાળી વ્યક્તિઓ માટે એનો સન્માન કરી અને આગામી સમયમાં જે બેરોજગાર યુવાનો છે, બેરોજગાર મહિલાઓ છે, એને પણ કઈ રીતે આપણે રોજગારી અપાવી શકીએ એ ક્ષેત્રમાં આપણે મંથન કરવાના છીએ. તો આવતીકાલે 25/10/2025ના રોજ જામ ખંભાળિયાના હરિભાઈની વાડી ચોખંડા રોડ ધરમપુરમાં આપણે આયોજન કર્યું છે. સાંજે 4 વાગ્યાથી સાંજે જમણવાર સુધી આ કાર્યક્રમ ચાલશે. સાંજે જમી અને પછી છૂટા થઈશું. તો આપ સૌને હું આમંત્રિત કરું છું. તમામ સરપંચશ્રીઓ, તમામ સામાજિક ધાર્મિક આગેવાનો, ભુવાતાઓ, તમામને હું વિનંતી કરું છું. સમાજમાં જે સારા ડૉક્ટરો હોય, સારા વકીલો હોય, સારા જે લોકો સારું કરવા માંગતા હોય એ તમામ ક્ષેત્રના સંસ્થાઓના ચેરમેન હોય એ બધાને હું આમંત્રિત કરું છું કે આવો આપણે સાથે મળી અને આપણા જિલ્લામાં બેસ્ટ કેમ થઈ શકે અને આપણી શક્તિનો ઉપયોગ કરીને બેસ્ટ આપણે સમાજને કેમ આપી શકીએ. એ માટે પ્રાર્થના ફાઉન્ડેશન એક લોન્ચિંગના કાર્યક્રમમાં અને આપણા પણ વિચારો ત્યાં આપી અને આપણે વધારે શુદ્ધ સારું કરી શકીએ એ માટેનો પ્રયાસ કરીએ. તો આવતીકાલે મળીએ છીએ. જય જય ગરવી ગુજરાત, જય દ્વારકાધીશ.